કેટલાક શક્તિશાળી પુરુષો સેક્સ દરમિયાન એટલું વીર્ય છોડે છે કે સ્ત્રીની યોનિમાર્ગ પણ તેને સમાવી શકતું નથી અને વીર્ય બહાર નીકળવા લાગે છે. મનોવિજ્ઞાન અનુસાર કેટલીક મહિલાઓ ઈચ્છે છે કે સેક્સ કરતા પહેલા પુરુષે તેને પોતાના હાથથી કપાવી નાખવી જોઈએ. મનોવિજ્ઞાન અનુસાર જે મહિલાએ લગ્ન પહેલા ક્યારેય સેક્સ ન કર્યું હોય તે લગ્નની પહેલી રાત્રે સેક્સ કરવાને લઈને ખૂબ જ નર્વસ હોય છે. જ્યારે નાની યોનિમાર્ગ ધરાવતી સ્ત્રી લાંબા લિંગ ધરાવતા પુરુષ સાથે સંભોગ કરે છે ત્યારે તેણીને યોનિમાર્ગમાં બળતરા અને દુખાવો થવા લાગે છે. મનોવિજ્ઞાન અનુસાર જ્યારે કોઈ સ્ત્રી સેક્સ કરવા માંગે છે ત્યારે તે મજાક કરતી વખતે ચોક્કસપણે અયોગ્ય હાવભાવ કરે છે. મનોવિજ્ઞાન કહે છે કે જે સ્ત્રી પથારીમાં સેક્સ કરતી વખતે લાઇટ બંધ કરે છે અને પોતાના શરીરના અંગોને સ્પર્શવા દેતી નથી તે શરમાળ અને શાંત સ્વભાવની હોય છે. જો દૂધમાં કેસર નાખીને ઉકાળીને પીવો, આમ કરવાથી પુરુષ શક્તિમાં ઘણો વધારો થશે. મનોવિજ્ઞાન અનુસાર જ્યારે કોઈ પુરુષ સ્ત્રીને ઘોડીમાં બનાવીને તેની સાથે સેક્સ કરે છે, આવી સ્થિતિમાં સ્ત્રીની યૌન ઈચ્છા ચરમસીમાએ પહોંચી જાય છે અને તે સેક્સનો વધુ આનંદ લે છે. જો તમે સેક્સ દરમિયાન સ્ત્રીની નીચે ઓશિકાનો ઉપયોગ કરો છો તો સ્ત્રી પાર્ટનરને અપાર આનંદ મળે છે. આમ કરવાથી તમે સ્ત્રીને સંતુષ્ટ કરી શકો છો. જો કોઈ પુરુષ સેક્સ કરતી વખતે નસીલી આંખોવાળી સ્ત્રીને જુએ છે, આંખના સંપર્કથી વાત કરે છે, સ્ત્રીના શરીરને હળવા હાથ ફેરવે છે, તો સ્ત્રી ઝડપથી સંતુલિત થઈ જાય છે. પુરુષોનું શરીર ધનુષ જેવું થઈ જાય છે અને પાછળનો ભાગ ધ્રુજવા લાગે છે. એક પગ પર ઊભા રહીને સેક્સ કરવાથી મહિલાઓનું પાણી ઝડપથી નીકળી જાય છે. મનોવિજ્ઞાન અનુસાર જ્યારે મોટા લિંગ ધરાવતો પુરુષ કોઈ સ્ત્રી સાથે સેક્સ કરે છે ત્યારે તે તેને જલ્દી સંતુષ્ટ કરે છે, એટલે કે સ્ત્રીની યોનિમાંથી જલ્દી પાણી કાઢી નાખે છે. મનોવિજ્ઞાન અનુસાર જે પુરુષો લગ્નની રાત્રે સ્ત્રીના હાથમાંથી દૂધ પીવે છે તેઓ આખી રાત જાતીય સંભોગનો આનંદ માણે છે. કપડાથી ભીની સ્ત્રીના શરીરના અંગો નગ્ન સ્ત્રી કરતાં વધુ આકર્ષક લાગે છે. જો કોઈ સ્ત્રી પુરુષની સામે તેની યોનિમાર્ગમાં ખંજવાળ કરતી હોય તો તેનો અર્થ એ છે કે તેની અંદર જાતીય ઈચ્છા જાગી છે. પશ્ચિમી દેશોમાં લગભગ 7% સ્ત્રીઓ જાતીય સંભોગ દરમિયાન પુરુષનું વીર્ય પીવે છે. સ્ત્રીની સુંદરતા જોઈને જ કેટલાક પુરુષોનું લિંગ સખત થઈ જાય છે અને લીક થવા લાગે છે. મનોવિજ્ઞાન અનુસાર કેટલીક મહિલાઓ ઈચ્છે છે કે સેક્સ કરતા પહેલા પુરુષે તેને પોતાના હાથથી નાગી કરવી જોઈએ.